Hello friends, welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6. Title of the chapter is Common Business Terminologies. In that we are learning part 15. We are focusing on banking terminologies. The next terminology is lock-in period. A guarantee given by the lender that there will be no change in the quoted mortgage rates for a specified period of time, which is called the lock-in period. Lock-in period સાવ સરળ ભાષામાં સમજીએ તો it is a time period within which no terms and conditions will be changed. જેટલા ટાઈમ પીરિયડ માટે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કંઈ ચેન્જ નથી થવાની એટલો ટાઈમ પીરિયડ લોક ઇન પીરિયડ કહેવાય. દાખલા તરીકે તમે કોઈ એક જગ્યાએથી લોન લીધેલી છે, લોનની ટર્મ છે 10 years છે. 10 yearsની ટર્મમાં તમારે એને રીપેમેન્ટ કરવાનું છે, પણ આ 10 yearsમાં એવું કહેવામાં આવે કે 3 years લોક ઇન પીરિયડ છે. તો 3 year લોક ઇન પીરિયડ એનો મતલબ એવો થયો કે આ પહેલા 3 વર્ષ જે છે એ 3 વર્ષના સમયગાળા દરમિયાન લોનની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થઈ શકે. મતલબ એનું ઇન્ટરેસ્ટ રેટ છે કે એના રીપેમેન્ટની કન્ડિશન્સ છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થાય. બટ આફ્ટર ધીસ 3 years એટલે કે 4th year ઓનવર્ડ્સ 10 years સુધી એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં ચેન્જ થવા પાત્ર છે. તો આ 3 વર્ષ જે છે એને લોક ઇન પીરિયડ તરીકે ઓળખવામાં આવે, જે ટાઈમ દરમિયાન કંઈ ચેન્જ થવાની શક્યતા નથી. દેટ ઇઝ કન્સિડર્ડ એઝ લોક ઇન પીરિયડ. તો લોક ઇન એટલે જે ટાઈમ દરમિયાન આ ચેન્જ થવા પાત્ર નથી એ ટાઈમને કહેવાશે લોક ઇન પીરિયડ. Then mortgage. Mortgage is a legal agreement between the lender and the borrower where real estate property is used as a collateral for the loan. તમારે લોન લેવી છે તો લોન માટે તમે જે વસ્તુ ગીરવે મૂકો છો, કોલેટરલ એટલે કે એના માટે ગીરવે મૂકો છો, એને કહેવાય છે મોર્ગેજ. ઇન ઓર્ડર ટુ સિક્યોર ધ પેમેન્ટ ઓફ ધ ડેટ. આ એક સિક્યુરિટી તરીકે વર્ક કરે છે, કારણ કે જો તમે લોનની અમાઉન્ટ રીપે નહીં કરશો તો તમે જે સંપત્તિ, જે પ્રોપર્ટી, જે રિયલ એસ્ટેટ ગીરવે મૂકેલી છે એ પ્રોપર્ટી વેચીને બેંક પોતાના પૈસા છે એ રિકવર કરી લેશે. અકોર્ડિંગ ટુ ધ મોર્ગેજ એગ્રીમેન્ટ, the lender of the loan is authorized to confiscate the property the moment the borrower stops paying the installment. જો તમે ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનું જ્યારથી સ્ટોપ કરશો ત્યારથી લોન આપનાર બેંક છે એ તમારી પ્રોપર્ટીને કન્ફિસ્કેટ કરી શકે છે. કન્ફિસ્કેટ કરવું મતલબ જપ્ત કરી દેવું. એને જપ્ત કરી અને સેલ આઉટ કરી શકે અને તમારી રકમ છે એ રિકવર કરી શકે. તો આ પ્રક્રિયાને મોર્ગેજ કહેવાય છે. ત્યારબાદ મેચ્યોરિટી. The term maturity is used to indicate the end of investment period of any fixed investment or security. End of investment period મતલબ જેટલા ટાઈમ માટે તમે એ અમાઉન્ટ છે ડિપોઝિટ કરી હોય, બરાબર, એ ટાઈમ પીરિયડ પૂરો થાય તો એ મેચ્યોરિટી થઈ છે એમ કહી શકાય. દાખલા તરીકે તમે બેંકમાં એક ફિક્સ ડિપોઝિટ મૂકેલી છે 5 વર્ષ માટે. 5 વર્ષ માટેની ફિક્સ ડિપોઝિટ. હવે તમે આ ફિક્સ ડિપોઝિટ 5 years માટે મૂકેલી છે, જે 5 year એના એન્ડ થાય છે 1st January 2025ના. 1st January 2025ના આ 5 years એના કમ્પ્લીટ થાય છે. તો આ 1st January 2025 આ શું કહેવાય? તો 1st January 2025 ઇઝ કોલ્ડ મેચ્યોરિટી ડેટ ઓફ ધીસ ફિક્સ ડિપોઝિટ. તો જે તારીખે એનો ટાઈમ પીરિયડ પૂરો થાય છે એ તારીખે એની મેચ્યોરિટી આવી છે એમ કહી શકાય. એનો મતલબ એમ કે તમે જે ફિક્સ ડિપોઝિટ મૂકેલી છે એ 1st January 2025ના રોજ તમને પરત મળી જશે વિથ ધ ઇન્ટરેસ્ટ. દેટ ઇઝ કોલ્ડ મેચ્યોરિટી. તો આફ્ટર મેચ્યોરિટી ધ ઇન્વેસ્ટર ઇઝ રીપેડ ધ ઇન્વેસ્ટેડ અમાઉન્ટ અલોંગ વિથ ધ ઇન્ટરેસ્ટ રેટ. મેચ્યોરિટી ઉપર ઇન્વેસ્ટર છે એને પોતાની પૂરી રકમ ઇન્ટરેસ્ટ સહિત પરત આપી દેવામાં આવે. For example, on the maturity of 1 year fixed deposit, the invested sum along with the accumulated interest is transferred by the bank to the account of the investor. ફિક્સ ડિપોઝિટ 1 વર્ષની મેચ્યોરિટી વાળી હોય તો 1 વર્ષ પૂરું થાય એટલે બેંક છે એ ઇન્વેસ્ટરના અકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી આપશે વિથ ઇન્ટરેસ્ટ.
Then market value. Market value is the value at which the demand of consumers and the supply of manufacturers decide the prices of commodity or service. मतलब જે લેવલ ઉપર ડિમાન્ડ અને સપ્લાય ઇન્ટરસેક્ટ થાય છે એ વેલ્યુ એને માર્કેટ વેલ્યુ કહેવાય. દાખલા તરીકે આપણે ઇકોનોમિક્સમાં પણ ભણ્યા છીએ ડિમાન્ડ કર્વ અને સપ્લાય કર્વ. આ બંનેનું ઇન્ટરસેક્શન જે જગ્યાએ થાય આ લેવલ આને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ લેવલ ઉપર જે પ્રાઇસ સેટ થાય છે that price is considered as market price. તો market price મતલબ the equilibrium price where the demand and supply intersect. Then online banking. The assessing of banking information, accounts and transactions with the help of computer through the financial institutions website. બેંકને લગતા કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ છે, બેંકને લગતી કોઈ ઇન્ફોર્મેશન છે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે એ ટ્રાન્ઝેક્શનને એક્ઝિક્યુટ કરો તો તમે ઓનલાઈન બેન્કિંગ કરી રહ્યા છો એમ કહેવાય. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇન્ટરનેટ બેન્કિંગ ઓર ઈ બેન્કિંગ. Then comes overdraft. It is the check or rather an amount of check which is above the balance available to the account of the payer. તમારા બેંક અકાઉન્ટમાં જેટલી રકમ ડિપોઝિટ છે એના કરતાં વધારાની રકમ વિડ્રો કરવાની તમને છૂટ આપવામાં આવે છે તો એને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળી છે એમ કહી શકાય. દાખલા તરીકે તમારા અકાઉન્ટમાં 5 લાખ રૂપીસ ડિપોઝિટેડ છે અને તમને આ 5 લાખ રૂપીસ તો તમે વિડ્રો કરી જ શકો કારણ કે તમારી પોતાની અકાઉન્ટની રકમ છે અને પોતાની રકમ તો તમે વિડ્રો કરી જ શકો. પણ એ ઉપરાંત તમે બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મેળવો છો સપોઝ 2 લાખ રૂપીસની. 2 લાખ રૂપીસની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળી તો આનો મતલબ એવો થયો કે તમે બેંકમાંથી હવે ટોટલ કેટલા વિડ્રો કરી શકો તો યુ આર એબલ ટુ વિડ્રો 7 લાખ રૂપીસ ફ્રોમ ધ બેંક. તો તમારા બેંક અકાઉન્ટમાં જે રકમ ડિપોઝિટ છે એનાથી ઓવર એન્ડ અબાઉ જેટલી રકમ તમને બેંક ગ્રાન્ટ કરે છે વિડ્રો કરવા માટેની દેટ ઇઝ કોલ્ડ ઓવરડ્રાફ્ટ. આ ઓવરડ્રાફ્ટ જેટલી રકમ તમને મળી છે એના ઉપર બેંક દ્વારા ઇન્ટરેસ્ટ ચાર્જ કરવામાં આવશે. દેન પેયી. Payee is the person to whom the money is to be paid by the payer. પેયર દ્વારા જે રકમ ચૂકવવાની છે એ મેળવનાર વ્યક્તિ એ પેયી કહેવાય, ચૂકવનાર વ્યક્તિ છે એ પેયર કહેવાય. તો પેયર ઇઝ ધ પર્સન હુ પેઝ મની ટુ ધ પેયી. પેયર એટલે એવો વ્યક્તિ કે જે રકમ ચૂકવે છે. તો જે ચૂકવે એ પેયર કહેવાય, જે મેળવે એને પેયી કહેવાય. ત્યારબાદ પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર જેને ટૂંકમાં આપણે પિન તરીકે ઓળખીએ છીએ. The personal identification number or PIN is a secret code of numbers and alphabets given to the customer to perform transactions through ATM. ATM દ્વારા તમારે ટ્રાન્ઝેક્શન કરવાના છે તો એના માટે એક સિક્રેટ કોડ તમને આપવામાં આવેલો છે. આ સિક્રેટ કોડ એને પિન તરીકે ઓળખવામાં આવશે. એ પિન તમે એન્ટર કરો ત્યારબાદ જ તમારો ટ્રાન્ઝેક્શન છે કેરી ઓન થઈ શકે. Then comes repo rate. Repo rate is the rate at which banks borrow money from RBI. આરબીઆઈ પાસેથી લોન લેવી છે તો એ લોન માટે આરબીઆઈ બેંક પાસેથી જે ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે. જ્યારે બેંકને મનીની રિક્વાયરમેન્ટ રહે તો એવા સંજોગોમાં એ આરબીઆઈ પાસેથી લોન લઈ આવશે. આરબીઆઈ બેંકને લોન આપશે પણ એના માટે ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે. એ જે ઇન્ટરેસ્ટ આરબીઆઈ ચાર્જ કરે છે આ ઇન્ટરેસ્ટનો રેટ એને કહેવાય છે રેપો રેટ. તો રેપો રેટ ઇઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જડ બાય આરબીઆઈ. Rate of interest charged by RBI for the loan given to the commercial bank. Commercial bank ને જે લોન આપવામાં આવેલી છે એ લોન ના માટે જે ઇન્ટરેસ્ટ ચાર્જ કરવામાં આવે છે એને કહેવાય છે રેપો રેટ. રેપો રેટ ઇઝ ધ શોર્ટ ફોર્મ ઓફ રીપર્ચેઝ રેટ. રેપો એ રીપર્ચેઝ રેટનું એ શોર્ટ ફોર્મ છે. જનરલી ધીઝ લોન્સ આર ફોર શોર્ટ ડ્યુરેશન અપ ટુ 2 weeks. આ જે લોન લેવામાં આવે છે કમર્શિયલ બેંક દ્વારા એ 2 અઠવાડિયા કે એનાથી ઓછા સમય માટેની લોન હોય. રેપો રેટ ડિફર્સ ફ્રોમ બેંક રેટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ હોરાઇઝન. બેંક રેટ છે એ લાંબા સમય માટે હોય છે જ્યારે રેપો રેટ છે શોર્ટ ટર્મ શોર્ટ મેઝરમેન્ટ માટે હોય છે. ઓન ધ અધર હેન્ડ બેંક રેટ ઇઝ અ લોંગ ટર્મ મેઝર એન્ડ ઇઝ ગવર્ન બાય ધ લોંગ ટર્મ મોનિટરી પોલિસી. બેંક રેટ છે આની પહેલાં જે આપણે સમજ્યા એ લોંગ ટર્મ લોન માટે હોય છે જ્યારે રેપો રેટ છે એ શોર્ટ ટર્મ માટે કમર્શિયલ બેંક આરબીઆઈ પાસેથી લોન લે એના માટે હોય છે. ત્યારબાદ રિવર્સ રેપો રેટ. એવું બનતું હોય કે આરબીઆઈ છે એ લોન લે કમર્શિયલ બેંક પાસેથી તો કમર્શિયલ બેંક જે છે
એ કમર્શિયલ બેંક આરબીઆઈ ને લોન આપે છે. કમર્શિયલ બેંક gives લોન ટુ આરબીઆઈ, પણ એના માટે કમર્શિયલ બેંક જે ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે એ ઇન્ટરેસ્ટને કહેવાય રિવર્સ રેપો રેટ. So it is the rate of interest offered by RBI when bank deposit their surplus fund to the RBI. બેંક કમર્શિયલ બેંક છે પોતાની રકમ આરબીઆઈ ને ડિપોઝિટ કરે અથવા આરબીઆઈ ને લોન તરીકે આપે, તો એવા સંજોગોમાં આરબીઆઈ જે લોન ઉપર ઇન્ટરેસ્ટ પે કરશે that is considered as reverse repo rate. This is also for short period of time. Then smart card. Unlike the debit card and credit card with a magnetic strips, સ્માર્ટ કાર્ડ possesses a computer chip. સ્માર્ટ કાર્ડ છે એમાં કમ્પ્યુટર ચિપ આપવામાં આવેલી છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ છે એની અંદર મેગ્નેટિક સ્ટ્રીપ હોય, આની અંદર કમ્પ્યુટર ચિપ હોય, which is used for data storage and processing and identification. એ સ્માર્ટ કાર્ડને તમે સ્વાઇપ કરશો તો એના ઉપયોગથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો. દેન સિન્ડિકેટેડ લોન. સિન્ડિકેટેડ લોન અથવા લોન સિન્ડિકેશન. ઘણી વખત એવું બનતું હોય કે ક્યારેક કોઈ પાર્ટી છે એ બેંકમાં લોન માટે એપ્લિકેશન કરે, પણ લોન એ બહુ લાર્જ અમાઉન્ટની લોન હોય છે. ફોર એક્ઝામ્પલ 50 કરોડ રૂપીઝની લોન માટે કોઈ એક પાર્ટી અપ્લાય કરે છે. હવે 50 કરોડ રૂપીઝની લોન માટે સપોઝ પર્સન એક્સ અપ્લાઈઝ ફોર ધ લોન ઓફ 50 કરોડ રૂપીઝ. કઈ બેંકમાં અપ્લાય કરે છે? તો સે ફોર એક્ઝામ્પલ ઇટ અપ્લાઈઝ વિથ એક્સિસ બેંક. હવે એક્સિસ બેંક એક સાથે 50 કરોડ રૂપીઝની લોન આપવા માટે કેપેબલ નથી, તો આવા સંજોગોમાં એક્સિસ બેંક શું કરે? તો એક્સિસ બેંકની પાસે આ એપ્લિકેશન આવી છે, પણ આ એક્સિસ બેંક છે એ બાકીની બધી બેંકને ભેગી કરશે. એની સાથે જે બીજી બેંક હોય, દાખલા તરીકે બેંક ઓફ બરોડા ને પણ એને ઓફર કરી, ભાઈ આવી રીતે અમારી પાસે 50 કરોડની લોન માટેનો એક ક્લાયન્ટ છે, તો બેંક ઓફ બરોડા એની સાથે આવી. એચડીએફસી બેંક છે એની સાથે કોન્ટેક્ટ કર્યો, બરાબર. આમ 2 અથવા 2 કરતાં વધારે બેંક્સ છે એ ભેગી મળી અને આનું સિન્ડિકેટ બનાવે, અને આ ત્રણેય બેંક ભેગી મળી અને આ 50 કરોડ રૂપીઝ છે એ એક્સ નામની પાર્ટીને લોન તરીકે આપે. તો અહીંયા આ જે થયું એને કહેવાય લોન સિન્ડિકેશન. આ લોન સિન્ડિકેશનમાં જે બેંક અહીંયા લીડિંગ કરે છે, એક્સિસ બેંક, એને પહેલાં ઓફર મળી હતી, તો એક્સિસ બેંકે આ બાકીની બધી બેંકોને ભેગી કરી. તો આ કેસમાં એક્સિસ બેંક એ લીડ બેંક કહેવાય અને બાકીની બધી બેંક છે એને સપોર્ટ કરતી બેંક કહેવાય. તો આ પ્રક્રિયા એને સિન્ડિકેટ લોન તરીકે ઓળખવામાં આવશે. A very large loan extended by a group of small banks. બેંકનું ગ્રુપ બની જાય છે, બરાબર, ટુ અ સિંગલ બોરોવર. બોરોવર એક જ હતો, એક્સ નામની પાર્ટીએ લોન માટે અપ્લાય કર્યું હતું, પણ એ લોન આપનાર બેંક જે છે એ 2 અથવા 2 કરતાં વધારે બેંક ભેગી મળી અને સિન્ડિકેટ બનાવે છે અને પછી લોન આપે છે. તો આવું મોટાભાગે કોર્પોરેટ બોરોવર્સ માટે થતું હોય છે, જે લોકોને લાર્જ અમાઉન્ટની રિક્વાયરમેન્ટ હોય. In most cases of syndicated loan, there will be a lead bank. લીડ બેંક આપણે જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે એક્સિસ બેંકને અપ્લાય કર્યું તો એક્સિસ બેંક લીડ બેંક હતી, which provides a part of loan and syndicates the balance amount to the other bank. બાકીની રકમ છે એ બાકીની બેંક આપતી હોય, લીડ બેંક છે એ મોટી રકમ પ્રોવાઈડ કરતી હોય. ત્યારબાદ ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટ બીજા નામ ઉપર આપણે એને કહીએ છીએ ફિક્સ ડિપોઝિટ અથવા ટર્મ ડિપોઝિટ. A kind of bank deposit which the investor is not able to withdraw before a time fixed when making the deposit. જ્યારે ડિપોઝિટ મૂકતી વખતે ટાઈમ ફિક્સ કરવામાં આવ્યો હોય, દાખલા તરીકે 5 વર્ષ માટે કે 10 વર્ષ માટેની તમે ડિપોઝિટ મૂકી છે, તો એ 5-10 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી તમે એને વિથડ્રો નહીં કરી શકો, એટલો ટાઈમ પીરિયડ એને ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વેલ્યુ એટ રિસ્ક. The sum or portion of the value that is at stake of subject to loss from a variation in prevalent interest rate. ઇન્ટરેસ્ટ રેટમાં ચેન્જ થવાને કારણે જેટલી રકમ તમારે ગુમાવવાની થાય છે એ રકમને વેલ્યુ એટ રિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જ્યારે કોઈ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, તો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે માનો કે માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ છે એ 7% ચાલતો હતો, તો 7%ના ઇન્ટરેસ્ટ રેટથી તમારું એક્સપેક્ટેશન એવું હતું કે તમને 1 લાખ રૂપીસનું રિટર્ન મળશે, બિકોઝ પ્રિવેલન્ટ રેટ
એ 7% છે. આ તમારું એક્સપેક્ટેશન હતું કે 1 લાખ રૂપીસ તમને રિટર્ન મળશે, પણ હવે માર્કેટ ઇન્ટરેસ્ટ રેટ છે એ ડિક્રીઝ થઈ ગયો, 7%માંથી એ 5% થઈ ગયો. તો આ 5% ઇન્ટરેસ્ટ રેટ થવાને કારણે તમને મળવાનું જે એક્સપેક્ટેડ રિટર્ન હતું આ એક્સપેક્ટેડ રિટર્ન ઘટી જશે. આ એક્સપેક્ટેડ રિટર્નમાં જે ઘટાડો થાય, માનો કે આ 1 લાખ મળવાની શક્યતા હતી, હવે આ 5% ઇન્ટરેસ્ટ રેટ થઈ ગયું, એને કારણે તમને 80,000 જ મળવા પાત્ર છે, બરાબર. તો 1 લાખ મળવાની પોસિબિલિટી હતી, પણ તમને હવે મળવાની શક્યતા કેટલી છે, તો કે 80,000 જ મળવાની શક્યતા છે. તો આ જગ્યાએ 20,000 વેલ્યુ એટ રિસ્ક કહેવાય. ધ અમાઉન્ટ which you are subject to lose, જે રકમ તમે ગુમાવવાની શક્યતા છે આ રકમ વેલ્યુ એટ રિસ્ક કહેવાય, ડ્યુ ટુ વેરિએશન ઇન ધ ઇન્ટરેસ્ટ રેટ. ઇન્ટરેસ્ટ રેટમાં ચેન્જ થવાને કારણે તમારે રકમ ગુમાવવી પડશે, એ વેલ્યુ એટ રિસ્ક છે. દેન હોલસેલ બેન્કિંગ. હોલસેલ બેન્કિંગ મતલબ શું, તો એક કરતાં વધારે પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે લાર્જ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા. Wholesale banking is a term used for banks which offer services to other corporate entities, large institutions and other financial institutions. તો કોઈ એક જ બેંક એક કંપનીને એક કરતાં વધારે પ્રકારની સર્વિસીસ આપવામાં આવતી હોય. દાખલા તરીકે એ કંપનીના બધા એમ્પ્લોઈઝ છે એના સેલરી અકાઉન્ટ એ બેંકની અંદર હોય, એ બેંકમાંથી જ લેટર ઓફ ક્રેડિટ પણ ઇસ્યુ થતો હોય, એ જ બેંકમાંથી બધા લોકોને ફંડ પે કરવામાં આવતું હોય, બધા લોકોના લોન અકાઉન્ટ પણ એ જ બેંકમાં હોય. આમ એક કરતાં વધારે પ્રકારની સર્વિસીસ છે એ બેંક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય કોઈ લાર્જ કંપનીને, તો ત્યાં હોલસેલ બેન્કિંગ આપવામાં આવી રહ્યું છે એમ કહી શકાય. દેન ઝીરો બેલેન્સ અકાઉન્ટ. ઝીરો બેલેન્સ અકાઉન્ટ મતલબ અકાઉન્ટ ઓપન કરતી વખતે તમારે એમાં કોઈ મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની રહેતી નથી, તો એને ઝીરો બેલેન્સ અકાઉન્ટ કહેવાશે. અ બેંક અકાઉન્ટ વિચ ડઝ નોટ રિક્વાયર એની મિનિમમ બેલેન્સ is termed as zero balance account. For example, Jan Dhan account. તો Jan Dhan account જે ગવર્મેન્ટ દ્વારા સ્કીમ સ્ટાર્ટ કરવામાં આવેલી, આ અકાઉન્ટ તમારે ઓપન કરવું હોય તો તમારે કોઈ એમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની રહેતી નથી, તો એને કહેવાશે ઝીરો બેલેન્સ અકાઉન્ટ. દેન ઝીરો ડાઉન પેમેન્ટ મોર્ગેજ. Zero down payment mortgage is a type of mortgage given to the buyer who does not make any down payment while borrowing. તમે જ્યારે કોઈ પણ પ્રકારની એસેટ પરચેસ કરો છો અથવા કોઈ પ્રોડક્ટ પરચેસ કરો છો, તો પ્રોડક્ટને તમારે રીપેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટમાં કરવાનું છે, પણ ઇન્સ્ટોલમેન્ટ સ્ટાર્ટ થતાં પહેલાં તમારે કોઈ રકમ ડાઉન પેમેન્ટ આપવાની હોય, તો એ જગ્યાએ ડાઉન પેમેન્ટ જો ઝીરો કરી દેવામાં આવે તો આ પ્રકારનો મોર્ગેજ ટ્રાન્ઝેક્શન છે ને ઝીરો ડાઉન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કહેવાય. દાખલા તરીકે તમારે એક બાઇક પરચેસ કરવું છે અને બાઇકની વેલ્યુ 70,000 છે. 70,000 રૂપીસ વાળું બાઇક તમે પરચેસ કરવા માંગો છો. આના માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ 70,000 રૂપીસ એમાં 10,000 ડાઉન પેમેન્ટ આપવાનું. 10,000 રૂપીસ વિલ બી પેડ એઝ અ ડાઉન પેમેન્ટ. એટલે અત્યારે તમારે 10,000 રૂપિયા આપવાના. હવે બાકી કેટલા બચ્યા, તો બાકી બચ્યા 60,000. આ 60,000 છે એના 6 ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવશે. તો આ 60,000 રૂપીસ છે એને ઇન્સ્ટોલમેન્ટમાં તમારે પે કરવાના છે. કેવી રીતે ઇન્સ્ટોલમેન્ટ પે કરશો, તો 10,000 રૂપીસના 10 ઇન્સ્ટોલમેન્ટ, 10,000 એના 6 ઇન્સ્ટોલમેન્ટ, 6 ઇન્સ્ટોલમેન્ટ્સ ઓફ 10,000 ઇચ. તો અહીંયા જે ટ્રાન્ઝેક્શન થયો ને આમાં ડાઉન પેમેન્ટ ચાર્જ કરવામાં આવ્યું છે, પણ આને બદલે જો ટ્રાન્ઝેક્શન આવો થાય કે દેર ઇઝ અ ઝીરો ડાઉન પેમેન્ટ, અહીંયા ડાઉન પેમેન્ટ કાંઈ નથી આપવાનું, તો પૂરેપૂરી રકમ કેટલી થઈ ગઈ, તો પૂરેપૂરી રકમ 70,000. આનું તમને લોન મળી ગઈ. 70,000 હવે તમારે પે કરવાના છે ઇન્સ્ટોલમેન્ટમાં, તો 10,000 ઇચ એના 7 ઇન્સ્ટોલમેન્ટ તમારે પે કરવા પડશે. તો અહીંયા જે ટ્રાન્ઝેક્શન થયો એમાં ઝીરો ડાઉન પેમેન્ટનો ટ્રાન્ઝેક્શન થયો છે એમ કહેવાય. એટલે કે કોન્ટ્રાક્ટ કરતી વખતે કોઈ ડાઉન પેમેન્ટ આપવાનું નથી. So that's all. These all are the banking terminologies. I hope you understood them very well. Revise them again and again so that you can remember it for your final examination. Thank you.